નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વૈભવી ગાંધી આપણી મનગમતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 7માં જે આપણો પ્રશ્ન 3 અગત્યનો છે ને બહુ સરળ છે, MCQ બેઝ છે, તેની આજે આપણે ચર્ચા કરીશું. ચાલો, વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ દ્વિતીય પરીક્ષા માટે પ્રશ્ન 3 MCQ ફર્સ્ટ ઓફ બધા જોઈ લઈએ. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો ક્રમ, જે MCQ બેઝ પ્રશ્ન છે કે એમાંથી સાચો ક્રમ મેળવવાનો છે. તો હાલો જોઈએ. કા જાતા વિનશ્યતિ, એટલે કે કા જાત માત્રા વિનશ્યતિ, તો છોટી કા. બરાબર છે. કેનો જાત માત્રથી વિનાશ થાય છે? તો શું આવશે? છોટી કા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ, કોષ વૃક્ષની આગળના ભાગમાં રહે છે. કોષ કયા વૃક્ષની આગળની ભાગમાં રહે? તો નારિયેલ. તમને ખબર જ છે, જે આપણે પેલું ચર્ચા કરેલી હતી કે 3 આંખ વાળો છે પણ ત્રિદેવ શંકર નથી, એના અર્થમાં કોણ આવશે? નારિકેલ, નારિયેલ. બરાબર છે. આગળ જોઈએ. શૂલ પાણી કહ અસ્તિ, તો શૂલ પાણી કોણ અસ્તિ છે? તો મહાદેવ. શું આવશે? આપણા દેવાદિદેવ મહાદેવ. આગળ જોઈએ. વૃક્ષાગ્રવાસી કહ અસ્તિ, વૃક્ષાગ્રવાસી કોણ છે? તો નારિકેલ, નારિયેલના અર્થમાં આવશે. બરાબર છે. ભાવેશ કમ અભિવાદયતિ, કે કોનું અભિવાદન થાય? તો ચેતનાનું. બરાબર છે. ઓપ્શનમાં અલગ અલગ રીતે તમને પૂછાય, પણ આપણે તો શું આવે? ચેતના. રાઈટ. આગળ જોઈએ. વાર્તાલાપ પાઠમાં કોના વચ્ચેનો સંવાદ રાખેલો છે? વાર્તાલાપમાં ચેતના અને પિતા, માતા અને પુત્રી, ભાવેશ અને ચેતના, અને ભાવેશ અને માતા. આનો સાચો જવાબ શું આવશે? ભાવેશ અને ચેતના. બરાબર છે. ચેપ્ટર નંબર તમને ખબર જ છે, એ રીતના અર્થમાં આખું ચેપ્ટર આપેલું છે કે જે ભોજનની રુચિઓ બતાવે છે. બરાબર છે. ભોજનની અંદર કઈ કઈ રુચિઓ છે, કયા કયા વ્યંજનો છે, કઈ રીતે તેનું અભિવાદન કરે છે, કઈ રીતે તેને બોલાવે છે, તેના અર્થમાં આપેલું છે. આગળ જોઈએ. ભોજને કિમ અસ્તિ ઇતિ કહ નિવેદ્યતિ, કે ભોજન કિમ અસ્તિ, એવું કોણ નિવેદન કરે છે? તો કે ભાવેશસ્ય ભાગિની. આ ભાગિનીનો અર્થ થાય છે, શું થાય છે? ભાગિનીનો અર્થ શું થાય છે? ભગિનીનો અર્થ બેન થાય છે. શું થાય છે? બેન. અને આ જ અર્થમાં તમને ભાર્યાનું પૂછે ને, ભાર્યા, તો યાદ રાખજો તેનો અર્થ થાય છે પત્ની. ભાર્યાનો અર્થ શું થાય છે? પત્ની. અને ભાગિનીનો અર્થ થાય છે ભગિનીનો બહેન. બરાબર છે. ચાલો આગળ જોઈએ. ભાવેશ ભોજનમ ક્રીડ્યસમ વર્ષતિ, તો ભોજન કેવું છે? તો રુચિકરમ આવશે ને. રાઈટ. અલગ અલગ રુચિઓ વાળું છે, અલગ અલગ વેરાયટીઝ ઓફ ધ ઈટર, એ રીતના અર્થમાં આવશે. લઘુ ચેતસા કા ગણના અસ્તિ, જે લઘુ ચેતના છે તેની ગણના કેવી છે? તો અયસ્વીક્રિય પરક્રિય વા ઇતિ. શું આવશે? અયસ્વીક્રિય પરકીય વા ઇતિ. ધોરણ 10ના અપડેટ મેળવવા માટે વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે ધોરણ 10ના નવા બેચીસ ચાલુ થશે, એની લિંક છે ને આપણા વોટ્સએપ ગ્રુપની અંદર આપેલી છે, અને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેમાંથી જોડાઈ જજો વિદ્યાર્થીઓ. 70 46 222 254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો ઘર બેઠા. આગળ. પૃથ્વ્યા કતિ રત્નાની સંતિ, તો પૃથ્વીના કેટલા રત્ન છે? તો મને જવાબ આવશે 3. અન્ન, જલ અને સુભાષિતમ. રાઈટ. આગળ જોઈએ. જો પૃથ્વી પર કયા 3 રત્ન છે? તો અન્ન, જળ અને સુભાષિત. રાઈટ. આગળ.
પ્રશ્નપત્ર બધા જ વિષયોના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથે PDF છે. એક વિષયની કિંમત કેટલી છે? 20 રૂપિયા છે. આગળ જોઈએ બાઇડિંગ. આપણી શાળા ક્લાસીસ કે ત્યાંના નામના લોગો સાથે પ્રશ્નપત્ર મેળવો જેની કિંમત છે 20 રૂપિયા. અને વોટ્સએપ પર PDF મેળવવા માટે કોન્ટેક્ટ કરો 70 46 222 254. આગળ જોઈએ ધોરણ 3 થી 8ની વધારે માહિતી મેળવવા માટે વોટ્સએપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જવું. અને આપણો કોન્ટેક્ટ નંબર 70 46 222 254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. એ ધોરણ 7ના વિદ્યાર્થી મિત્રો જેણે પણ હજુ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક નથી મંગાવી તેઓ પણ મેળવી લે કોન્ટેક્ટ કરીને. આગળ જોઈએ ક્રિદસ્યા વૃક્ષા નમતી. કયા વૃક્ષો નમે છે? તો જે ફળવંત જે વૃક્ષની ઉપર ફળ હોય છે તે ઓટોમેટિક નમી જાય છે, બરાબર છે. તેમાં આમાં શું કહે છે કે જે માણસ સાચો હોય છે, નર્મતા જે લોકોની સામે નમે છે તે માણસ હંમેશા કેવો હોય છે? સાચો હોય. આગળ જોઈએ બ્લેન્ક નદીનો ઇતિહાસ વિશાળ છે, તો સાબરમતી નદીનો ઇતિહાસ કેવો છે? વિશાળ છે, ભંડાર છે. દક્ષિણ ધ્રામી કહ દેવ વૃક્ષથી. હવે તમને ખબર છે દક્ષિણમાં કોણ રહે? આપણે મહાદેવ કુંતેશ્વર, રાઈટ. શું આવશે? કુંતેશ્વર. આગળ જોઈએ કાલિકા કસ્ય દિશાએ ગુર્જર પૃષ્ઠથી. તો કાલિકા માતા કઈ દિશામાં રહે છે? તો પૂર્વ દિશામાં. આપણું પાવાગઢ, બરાબર છે. પાવાગઢમાં કાલિકા માતાનું મંદિર છે ને. ચલો ઉષ્ટ સ્વભાવે ક્રીદસ્ત અસ્તિ. હવે જવાબ તો વક્ર આવે, વાંકો જ છે. એના સ્વભાવે અંગે બધી રીતે વાંકો છે, ખબર જ છે. ઊંટ. રાજાને માટે સંસ્કૃત શબ્દ શોધો. અટતી, સેવક, નૃપ, અરે નરાયામ. બરાબર છે. તો નરાયામ આવશે કે નૃપ આવશે, સેવક આવશે કે અટતી આવશે? બરાબર છે. તો નારાયણ. કોની એકાગ્રતા પ્રચલિત છે? તો કોની? બગલાની. આપણે શીખેલા કઈ કઈ રીતની એકાગ્રતા રાખે છે. ઊંટ બધાનું શું જોતો હોય છે? વાંક અને ખામીઓ. શું જોઈ છે ઊંટ? બધાની વાંક અને ખામીઓ જોઈ છે. આપણે આજે સર્વ સ્થળે શું જોઈએ છે? તો નવી નવી ફેશનો, નવા નવા ઉદ્યોગ ધંધા, વિજ્ઞાનના ચમત્કાર, નવા નવા ઉદ્યોગ ધંધા. લોકો ખાલી જગ્યા વડે પરસ્પર વાતચીત કરે છે, તો શું આવશે? ભ્રમણ ભાષણ, મોબાઈલ ફોન, રાઈટ. લોકો આજકાલ શેનું ઠંડુ પાણી પીએ છે? ફ્રીજનું. તમે ઠંડુ પાણી પીવું છો ને ફ્રીજનું? હમણાં કેટલી ગરમી છે. ચાલો વિજ્ઞાનસ્ય ચમત્કાર પાઠ અનુસાર આ શાનો યુગ છે? ઓફકોર્સ વિજ્ઞાનનો. તમને ખબર જ છે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો જ યુગ છે આ બધો. જ્ઞાન બોજારૂપ ક્યારે બને છે? સમજ ન હોય ત્યારે, ક્રિયા કે કરતૂત વગર કે ઉપર ચોટ્યું હોય ત્યારે, ને આચરણ પ્રમાણે. ક્રિયા કે કરતૂત વગર કે તમારી પાસે કોઈ ક્રિયા નથી તો તમારું જ્ઞાન એ અડચણરૂપ છે ને, નથી ગમતું, એ રીતના અર્થ. કેવો માણસ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે? તો જે માણસ શ્રદ્ધાવાળો ને આત્મવિશ્વાસવાળો. જો સમજદાર એટલી ઇમ્પોર્ટન્ટ નથી, તમારી વિશ્વાસ પણ હોવો જોઈએ ભગવાનમાં. આપણે કાર્ય કરીએ છીએ તો મતલબ એવો નથી કે આપણા બધા જ કાર્ય સફળ થાય છે. આપણે મહેનત કરીશું, થોડો વિશ્વાસ રાખશું તો આપણા બધા કાર્ય સારા થશે. ધન ખર્ચી શકે તેવો, એ વસ્તુ ખોટી છે. કે માણસ સારો જ્ઞાન પ્રાપ્ત કરે તેનો મતલબ એવો નથી કે ધન ખર્ચ કરી શકે. વિશ્વ પ્રવાસીઓ અને શ્રદ્ધાવાળો અને આત્મવિશ્વાસવાળો. તો જવાબ શું આવશે? શ્રદ્ધાવાળો અને આત્મવિશ્વાસવાળો. કસ્ય બલમ અસ્તિ? તો યસ્ય બુદ્ધિ. જેની પાસે બળ છે, સુક્તકમાં આવેલું છે. જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે, જેની પાસે બળ છે તેની પાસે જ બુદ્ધિ છે. બરાબર છે. એટલી બુદ્ધિ આવડે પણ બળ જ ચલાવતા નહીં આવડે પણ કામનું નહીં. અને હાવ બળ આવડે ને બુદ્ધિ ચલાવતા નહીં આવડે પણ કામનું નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.
અહીં આજે આપણે ધોરણ 7ની વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટનો પ્રશ્નપત્ર 3 શીખી ગયા. બરાબર છે, જે MCQ બેઝ છે. હવે એના નવા વિડીયો સાથે પ્રશ્ન 4 શીખીશું. થેન્ક યુ.